दादरा नगर हवेली में धूमधाम से मनाया गया कृष्ण जन्माष्टमी। बीते दिन दादरा नगर हवेली में बड़ी धूमधाम से कृष्ण जन्माष्टमी मनाई गई। इस मौके पर सिलवासा के गायत्री मंदिर, तिरुपति बालाजी मंदिर, लवाछा रामेश्वर महादेव मंदिर, राम मंदिर दादरा में कृष्ण जन्मोत्सव का आयोजन किया गया। इस दौरान गोविंद गोपाल और जय कन्यालाल जैसे उद्घोष के साथ पूरा वातावरण कृष्णमय हो गया था। हमारे संवाददाता के अनुसार आमली तिरुपति बालाजी मंदिर में भगवान श्री कृष्ण के बाल स्वरूप को झूला झुलाया गया। इसके बाद श्रद्धालुओं ने माखन मिश्री का प्रसाद चढ़ाकर भगवान श्री कृष्ण के दर्शन किए। इस अवसर पर सभी मंदिरों व सोसाइटियों में रात 12 बजे तक भक्तों के लिए भगवान की झांकी खोली गई। આજના પાવન દિવસે ગાયત્રી શક્તિપીઠ રામજી રામેશ્વર મહાદેવ મંદિર આંબળી ખાતે કૃષ્ણ જન્માષ્ટમી મનાવવામાં આવી। કૃષ્ણ જન્મ ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમની મધરાતે થયો, જેને ભાદવ વદ મધરાત પણ કહે છે। ભગવાન કૃષ્ણનો જન્મ એટલા માટે મનાવીએ છીએ કે ભગવાન કૃષ્ણ એક એવું આપણું ધરતી પરનું અવતરણ છે કે જેનાથી દુષ્ટ દૈત્યોનો નાશ થયો હતો, જેનાથી ધર્મની સંસ્થાપના થઈ હતી, જેનાથી સદૈવ ભગવાનમાં રતિ રાખવાવાળા ભક્તોનું રક્ષણ થયું હતું। એટલા માટે કૃષ્ણ જન્માષ્ટમી મનાવી આપણે। સાથે સાથે સંકીર્તનનો પણ આનંદ લીધો। ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા સુચારુ વ્યવસ્થા કરી, જે વ્યવસ્થાને અનુરૂપ બધા ભક્તો નાચી ઝૂમી ઉઠી કૃષ્ણ ભગવાનના તાલમાં નાચી અને ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ મનાવ્યો। સાથે સાથે આ જન્મ ઉત્સવથી એ પ્રેરણા પ્રાપ્ત કરી કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ। કલિકાલના આ વર્તમાન સમયને પહોંચી વળવા માટે ભગવાન કૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો, ત્યારે બધા જ નગરવાસીઓને ખૂબ ખૂબ ઢેર સારી શુભકામના। કૃષ્ણ જન્મની બધાઈ હો બધા।